તમે શું કહેવા માંગો છો કે એજ્યુકેશન ફ્રી હોવું જોઈએ કે ના હોવું જોઈએ? એજ્યુકેશન તો ફ્રી હોવું જ જોઈએ, કેમ કે આપણા ભારત દેશમાં પહેલેથી ગુરુકુલ સિસ્ટમ ચાલતું હતું, બરોબર છે, ત્યારે બી એજ્યુકેશન ફ્રી હતું. અને અત્યારે કેમ ના પોસિબિલિટી છે? ત્યારે ગુરુ દક્ષિણા તો હતી. તો જેને જે મળતું એ આપતા, એવું તો હતું નહીં કે તમારે આટલી જ આપવાની છે. અને ફર્સ્ટ ઓફ ઓલ તો એજ્યુકેશન સિસ્ટમ ચેન્જ કરવું જોઈએ, બીકોઝ એનું કારણ એ છે કે અંગ્રેજોએ આ બ્રિટિશ સિસ્ટમનું છે એજ્યુકેશન, એ આપણે ગુલામ બનાવવા માટે ક્રિએટ કર્યું હતું. તો કેમ આજના આપણા 100 વર્ષની આઝાદીમાં કેમ આપણે ચેન્જ ના કરી શકીએ? ઓલમોસ્ટ થવા આવ્યા છે ને, આપણે બધું ગણીએ છીએ, આપણો દેશ ડેવલપિંગ સ્ટેટ છે, પેલું છે ડેવલપિંગ, તો કેમ એજ્યુકેશન સિસ્ટમ એ જૂનું આપણે વાપરીએ છીએ, 200 વર્ષ જૂનું. સિસ્ટમમાં એવું છે કે ઘણી જગ્યાએ હજી પબ્લિકનો સપોર્ટ નથી હોતો. હા, તો જ્યારે ઇલેક્શનનો ટાઈમ આવે ત્યારે કેમ આપણે આવા ક્વેશ્ચન્સ નથી ઉઠાવતા? જ્યારે વોટ માંગવા આવે છે પોલિટિશિયન, ત્યારે આપણો કેમ મુદ્દો નથી હોતો કે પહેલા એજ્યુકેશન સિસ્ટમ ચેન્જ કરો? સૌથી મેઇન તો એ હોવો જોઈએ. જો એજ્યુકેશનમાં ફરક પડે તો દેશના ડેવલપમેન્ટમાં ફરક પડે. ઓબ્વિયસલી ઇકોનોમિકમાં પડે, બધી વસ્તુમાં પડે. તમે કઈ કહેતા હતા, હમણાં શું કહેતા હતા? એ જ કહું છું. મેકાલે મિનિટ્સ મારે શું કીધું હતું કે મારા દેશની એજ્યુકેશન સિસ્ટમ હું તોડી દઈશ, બરોબર છે, એટલે આ દેશ ગુલામ થઈ જશે, અને એ જ થઈ ગયું. તો સૌથી મેન તો આપણે એજ્યુકેશન સિસ્ટમ જ ચેન્જ કરવો જોઈએ. મારો તો એ જ છે મુદ્દો કે એજ્યુકેશન સિસ્ટમ પ્રેક્ટિકલ હોવું જોઈએ, આ રટ્ટોબાજી ના હોવું જોઈએ, અને માર્ક્સ ઉપર ફોકસ ના હોવું જોઈએ, પ્રેક્ટિકલ લર્નિંગ ઉપર મેઇન ફોકસ હોવું જોઈએ. કેમ કે અત્યારે એવું થઈ ગયું છે કે દરેક એન્જિનિયરિંગ કરીને બીકોમ કરવા પેલો બેંકમાં જતો રહે, બીકોમ કરેલો છોકરો કોઈ આઈટી કંપનીમાં જોબ કરતો હોય, બરાબર, જેમ કે ક્યાંય નક્કી નથી હોતું, કોઈ કંઈક ભણેલું હોય ને કોઈ કંઈક બીજી જોબ કરતું હોય. એ બાબતે તમે શું કહેશો? એ જ કે પ્રોપર વેકેન્સી આ લોકોને નીકાળવી જોઈએ, અને જેમાં મતલબ જે સ્ટુડન્ટનું જેમાં મન લાગતું હોય ને એમાં જ કામ કરવું જોઈએ, નહીં કે કોઈનું આપણે જોઈને કરવું જોઈએ કે ભાઈ આને એન્જિનિયરિંગ લીધું તો હું બી કરું. એઝ અ સ્ટુડન્ટ હું આવું કહું છું, જેમાં આપણો ઇન્ટરેસ્ટ ડેવલપ થતો હોય એ જ ફિલ્ડમાં જવું જોઈએ આપણે.